जय श्री कृष्ण मित्रों, आज हूँ बनावी रही छूँ कथानो महाप्रसाद। तो चलो बनावीए। 101% आज कथानो महाप्रसाद बनावता शीखी जशो। क्यारे चीकणो नहीं बने अने एकदम ठंडो थया पछी पण तमने भावशे। मैं अहींया काजू बदाम लीधा छे, एने नाना टुकड़ा करवाना छे अने साथे थोड़ी द्राक्ष पण लीधी छे। द्राक्ष ने काजू बदाम ना होय तो महाप्रसाद सारो लागे ज नहीं। અને 5-6 નંગ ઇલાયચી લીધી છે, એના દાણા ગાળીને ખાણીમાં નાખીને થોડું જાયફળ નાખીને બંનેને ઝીણું ખાંડી દેવાનું છે। અને અહીંયા 3 વાડકી મેં દૂધ લીધું છે, એને ગરમ કરવા મૂકી દો। પછી એમાં કેસરના તાર એડ કરવાના છે। એકદમ નવાયું દૂધ થઈ જાય પછી આપણે ઉતારી લેવાનું છે। અહીંયા મેં 1 વાડકી ઘી લીધું છે અને ગરમ કડાઈમાં એડ કરીને થોડા ડ્રાયફ્રૂટ એડ કર્યા છે। જો ડ્રાયફ્રૂટ ફ્રાય થઈ ગયા છે પછી એ જ ઘીમાં આપણે સોજી નાખવાની છે। અહીંયા મેં 1 વાડકી સોજી લીધી છે। જેટલું ઘી જોશે એ પ્રમાણે આપણે ઘી એડ કરવાનું રહેશે। જો સરસ રીતે આપણે શેકવાનો છે, એક જ ડાયરેક્શનમાં ફેરવીને સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે શેકતું રહેવાનું છે અને એના બબલ્સ આવે પછી આપણે દૂધ એડ કરવાનું છે। જુઓ સરસ બબલ આવી ગયા છે। હવે આપણે નવાયું દૂધ એડ કરીશું। ધીરે ધીરે બધું જ દૂધ એડ કરવાનું છે। શ્રદ્ધા અને પ્રેમથી બનાવેલો સોજીનો પ્રસાદ દરેક કોળિયામાં ભક્તિનો સ્વાદ લાવે છે। જુઓ એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું છે અને સોજી થીક ના થઈ જાય ત્યાં સુધી આપણે ફેરવતું રહેવાનું છે। થોડું થોડું કરીને દૂધ આપણે એડ કરીશું। જો એકદમ શીરો થીક થઈ ગયો છે પછી આપણે 1 વાડકી ખાંડ એડ કરવાની છે। તમારે જેટલી ગળ્યું જોતું હોય એ પ્રમાણે તમે ખાંડ નાખી શકો છો। પછી કાજુ બદામ અને ઇલાયચી પાવડર અને દ્રાક્ષ નાખીને સરસ આપણે બધું મિક્સ કરવાનું છે। ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ફેરવતું રહેવાનું છે। જો સરસ ઘી છૂટું પડી ગયું છે અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે। જો શીરો તૈયાર છે, બહુ જ મસ્ત બન્યો છે। પ્રસાદનો દરેક કોળિયો ભગવાનના આશીર્વાદની મીઠી અનુભૂતિ કરાવે છે। જો એકદમ બનીને તૈયાર છે। મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું બનાવી રહી છું કથાનો મહાપ્રસાદ। તો ચલો બનાવીએ। 101% આજે કથાનો મહાપ્રસાદ બનાવતા શીખ।